મિત્રો, પાટણ નવા ડેપોમાં બસો ચાલુ થઈ ગઈ છે। આજે મને જવાનો મોકો મળ્યો। સવારમાં ટ્રીપ મારવા ગયો હતો ચાણસ્માની। સૌપ્રથમ તો પેલા બ્રિજ આવ્યું। અહીંયા રોજ ટ્રાફિકમાં ઊભું રહેવું પડતું, બહુ જ કાઠું પડતું, ટાઈમ બહુ જ ખરાબ થતો। અત્યારે એના ઉપર થઈને નીકળ્યા, ફટાફટ ડેપોમાં પહોંચી ગયા। બ્રિજ ચડતાની સાથે જ તરત થોડા આગળ જતા લેફ્ટ ટર્ન આવે છે। ગાડી આરામથી નીકળી જાય છે, બહુ જ સરળતાથી બસ નીકળી જાય છે, કોઈ અડચણ થતી નથી અને ટાઈમ પણ બચે છે। આમ બજારનું થોડું ટ્રાફિક નડે છે, એ ટ્રાફિક ક્રોસ કરીને અમે બહુ ઝડપી ડેપોમાં પહોંચી ગયા। અહીંયાથી અમે લેફ્ટ ટર્ન લઈશું, જે અંદર અમારી એન્ટ્રી છે। બસ અંદર એન્ટર થાય ડેપોમાં। એન્ટર થતાની સાથે પેસેન્જર ઉતારવાનો હોય છે, બસ ઊભી રાખી, એ પછી પ્લેટફોર્મ પર બસ લગાવવાની હોય। તો 1 નંબર ઉપર મારી બસ લાગશે અત્યારે સિદ્ધપુર જવા માટે, તો હું 1 નંબર પર બસ લગાવીશ। મારી બસ 1 નંબર પર આવી ગઈ, જે તમે જોઈ શકો છો। ત્યારબાદ મને એમ થયું કે નીચે ઉતરીને થોડો ડેપોનો સીન લઉં। હું ઉતરી બસના નીચે ઉતરી અને મેં કમ્પ્લીટ આ ડેપોનો સીન લીધો, કેમ કરીને તમને વિડીયોમાં દેખાડું। આ રીતનો ડેપો દેખાય છે। થોડી પ્રાઇવસીના હિસાબથી બ્લર કરેલ છે કે કોઈ પણ મેડમ હોય કે લેડી હોય કે औरत હોય એમનો સીન આવે નહીં, એમની પ્રાઇવસીના ખાતર આપણે બ્લર કરેલ છે। એ પછી આપણે અહીંયાથી નીકળીએ ડેપો બહાર, તો પેલી બાજુથી આપણે એન્ટર થયા હતા, આ બાજુથી એક્ઝિટ થઈએ તો કન્ટિન્યુ બધા માટે આ રસ્તો છે નીકળવા માટે, એન્ટ્રી ત્યાંથી। એ પછી આપણે અહીંયાથી બહાર નીકળવાનો રસ્તો, આવવાનું ત્યાંથી, નીકળવાનું અહીંયાથી, એટલે કોઈ પણ પ્રકારનો ટ્રાફિક થાય નહીં। મતલબ કે રસ્તો વન વે। અહીંયાથી આપણે બ્રિજ ઉપર ચડ્યા, થોડો હાર્ડ ટર્ન અહીંયા આવશે, એ બહુ સાચવીને ગાડી નીકળવાની હોય, પણ એટલી બધી કોઈ ઝાઝી તકલીફ પડતી નથી, ગાડી બહુ આરામથી નીકળી જાય છે। અને તરત જ આગળ જઈને પાછું એક લેફ્ટ ટર્ન આવે છે, જે તમે જોઈ શકો છો। આમ આપણે સીધા પાટણ શહેરની બહાર નીકળી જઈએ।